તો ગાઈઝ હવે આરટીઓ થી અમે નીકળી ગયા એ પાછા ગાડી મૂકવા હતું અને આ રિઝલ્ટ યસનું એમાં આવ્યું કે યસ થઈ ગયો છે ફેલ ડ્રાઇવિંગ ટેસ્ટમાં. હું કેમ સૌથી પહેલા જે પાર્કિંગ નો ભાગ આવે ને રિવર્સ લેવાની પાર્ક કરવાની આ એમાં એને. તો હાય ગાઈઝ, કેમ છો તમે બધા? મજામાં ને? હું છું વિરાજ ને તમે લોકો જોવો છો વિરાજ રાઠોડ વ્લોગ્સ. તો ગાઈઝ આજે હું અને બુટલેગર ને તમે ઓળખતા જશો, અમે બે જવાના છીએ રાજકોટ, કેમ કે બુટલેગર ને દેવાની છે ડ્રાઇવિંગ ટેસ્ટ. એને હજી લાયસન્સ નથી આવ્યું, એની પાસે લર્નિંગ લાયસન્સ છે. તો આજે ટેસ્ટ દેવા જાય છીએ અને એમાં જો એ પાસ થઈ ગયો તો એને પાકું લાયસન્સ મળશે, નકર એને બીજી ટ્રાય દેવી જોઈએ. તો હમણાં થોડીક વારમાં મારી ઘરે પહોંચે છે, પછી અમે બે જવાના છીએ રાજકોટ. અને અત્યારે આવી છે દીક્ષિતા ઘરે. દીક્ષિતા તમે જોઈએ છે દ્વારકાના બ્લોગમાં, મેં ચકી કહીને બોલાવી હતી એને, તમે જોઈ લેજો. ન ખબર હોય ને તો દીક્ષિતા કોણ છે. તો અત્યારે આવી છે રોકાવા હાટું મારી ઘરે. જો આ ચકી દીક્ષિતા હું કરવા આવી? હું કામ ને રોકાવા આવી? હું કામ આવું તું? અને આ જો આ હજી ઉઠીને બ્રશ કરીને બેઠો અને બ્રશ કરે. એટલે કઈ કામ ધંધો નથી એલા? ના તો જો તો કઈ વાંધો નહીં. હવે ઓલા બુટલેગર ની રાહ જો, હવે આવે તો નીકળી. અને હજી મારું જો હોન્ડા પડ્યું હજી કવરમાં, હજી હું કવર કાઢીશ, હોન્ડા થોડુંક સાફ કરીશ, પછી સેટઅપ કરીશ આપણો મોટર બ્લોગનો, પછી નીકળશી સીધા રાજકોટ જવા માટે. બુટલેગર અહીંયા આવી ગયો, જો નીકળશે હરી કરવા માંડ્યો અત્યારે. કર હરખી હરી કરે. અને હું તો અત્યારે હોન્ડા થોડુંક સાફ કરી લઉં પછી નીકળી. તને વાંધો એલા હોન્ડા સાફ કરવા આવીને મને એમ કે કાંઈ એલા વહેલું ન કરી લેવાય હોન્ડા સાફ ને? ખબર એક તને જવું હોય તોય તો બંધ કરી દઈએ. એટલે કોણ નવરું અહીંયા? પૈસા ની અરે લાવ પૈસા દે. કેટલા આપીશ? લઈ સાફ કરી નાખો. લાવ લઈ 150 હાલશે. કેવો હે જોયું ને? હવે આપણે કાંઈ નહીં, ફટાફટ કર સાફ તું. તો હવે ઘરેથી સીધા જો અમે નીકળી ગયા, હું ને બુટલેગર ભાઈ. હા, પેટ્રોલ પુરાવી લે એટલે હવે નીકળી સીધા રાજકોટ જવા હાટું. કાંઈ એટલે ટાંકી ફૂલ કરાવ નાખી ને પૈસા વાળી પાલટી. આમ જો ફૂલ નથી. જો અમારી ટાંકી જોઈ લ્યો, ફૂલ નથી. જોઈ લ્યો, ખોટા જોઈ લ્યો ખાલી. આ અડાડી દીધું આખું ફૂલે ફૂલ. હાલ હાલો. તો હવે અમે નીકળી જાય સીધા હવે રાજકોટ જવા હાટું. તમે લોકોએ જે ઓલો હનુમાન દાદા વાળો બ્લોગનો જોયો હોય ને તો એ જોઈ લો. એમાં થયું હતું કેવી રીતના ખબર? એ બ્લોગ મેં ઉતાર્યો તો હિન્દીમાં, પછી મારે પપ્પા એ બ્લોગ જોયો હોય છે. તો એ કે કેમ ભાઈ કે ગાડી કેમી કે આટલી કે હો ને 99 એવી રીતના હલાવા અને કંઈક ખારા થયા હતા કે આટલી બધી કે સ્પીડમાં હજી ગાડી કે હલાવવાની થતી નથી આપણે કે. એટલે મીન્સ કે પપ્પાનો કહેવાનો મતલબ એમ હતો કે 1000 કિલોમીટર ગાડી હાલી જાય ને આપણી, તો પછી હલાવો ને 100 કરો ને તો કાંઈ વાંધો ન આવે. નકર હજી ગાડી નવી લીધી ને આપણે હો તમે હલાવો તો હરખી હું એવરેજ કેવું કે એને આપે નહીં. લઈને તમે નવી ગાડી લઈને પદળી નાખો તો એ તમારે કાંઈ ફાયદો પછી રહે નહીં ગાડીમાં. હું એ ખાલી સ્પ્લેન્ડર જેવું કામ કરે. એટલે પપ્પાને કહેવાનો મતલબ એ હતો થોડી ગાડી હાલી જાય ને પછી તમ તાર તું સ્પીડમાં લાવ તો વાંધો નથી, પણ તો ખારા જબરા થયા હતા એમાંય ના નહીં. કાંઈ અમે એવું કે આગળ પોલીસ ઉભી બરોબર, અમે કાંઈ રિસ્ક લેવા માગતા નથી. લાયસન્સ ને એવું બધું અમારી પાસે પૂરેપૂરું પડ્યું છે, એમાં ના નથી. આની પાસે એક લર્નિંગ લાયસન્સ છે, પાછું હેલ્મેટ નથી. કાંઈ નક્કી ન કહેવાય. હેલ્મેટનું વળી પૂછી શકે. આની પાસે ડોક્યુમેન્ટ ને એવું બધું છે ગાડીનું, પણ હેલ્મેટના હિસાબે પૂછે. આપણે એવું કંઈ કરવું નથી. એટલે અહીંથી જો એક શોર્ટકટ રસ્તો છે, ત્યાંથી અમે જઈએ હવે, તો કાંઈ વાંધો ન આવે. હાલો ને પાછો માઇન્ડ ચેન્જ થયો. હવે શું કરી સીધા જાય ચેકપોસ્ટથી સીધા વયા જાય. હવે એમ કે કાંઈ નહીં હોય એમાં, ન રોકે એવી રીતના. મેં કીધું કાંઈ વાંધો નહીં, હવે તો આપણે સીધા જાય. હવે જો આવી ગયા ચેકપોસ્ટ. હવે નકર શોર્ટકટ લેવો તો અમારે પણ હવે આપણો બુટલેકર ભાઈ કે એનું સાચું નામ તો એ છે, આમ બધું તો એને બુટલેકર કંઈ નામ પડ્યું એટલે હવે બુટલેકર એમ કે કાંઈ વાંધો નહીં નીકળી જાય. જો હવે આરામથી નીકળી ગયા. હવે આપણને કંઈ પોલીસવાળા કંઈ નહીં હતી. આ તો એના પાસે એને હેલ્મેટ ને એવું કંઈ નહોતું ને વરી કદાચ રોકે તો ખોટું વરી એમ કે ફાઇન ભરો ને ઓલું ભરો ને, એના કરતાં હું શોર્ટકટ લેવો સારું. તો વરી કે કાંઈ નહીં થાય, હાલને વયા જાય. તો જો આ નીકળી ગયા અમે. હવે સીધા હવે પહોંચી સીધા આરટીઓ લ્યો. નીકળી ગયા ને. હા તો ખોટા પૈસા તો દેવા ને યાર, વાંધો ઈ પડે ને. હે
એ તો હોય રે. હા અહીંયા ભલે ઊભા. હા હવે સમજાણું. આ લોકોએ શું કરે ખબર, પોલીસવાળાએ વાં ખાલી એને ચેકપોસ્ટ એવી રીતના રાખી દીધી નાકા જેવું, બરોબર. અને પોલીસ આ એને સાઈડમાં હવે આવી ગઈ ઊભી રહેવા હાટું. વાં એક પોલીસવાળા નથી આ જગ્યાએ હે. આ લોકોનું શું હોય ખબર હે, એક રીતે એક શું કહેવાય, બકરો હાથમાં આવ્યો, સાઈડમાં લઈ લ્યો, આટલા પૈસા પડાવી લ્યો, વધારે પડતા નો તો એને એ જ વસ્તુ હાલે. આમ જોઈ લ્યો અત્યારે અમે રાજકોટ પહોંચી ગયા. એક તો એવી ગરમી એમાંથી રાજકોટમાં, ને એક તો ટ્રાફિકમાં હલવાઈ ગયા. આમ જો સિગ્નલ લાલ હે. આ હા હા યાર શું કરવું હવે આનો. તડકો ભયંકર હે ભાઈ રાજકોટમાં, પડદરી કરતા તો ભાઈ રે હલવાણા. હવે સિગ્નલમાં જાજા ન હલવાય ને તો સારું હે, જલ્દી ખોલે તો સારું આ સિગ્નલ. લ્યો તો સિગ્નલ હવે ખુલી ગયો. સિગ્નલમાંથી છૂટા તો થયા હવે નિરાજ. ઊભા ઊભા ગરમી એટલી થાય ને, પાછો એક તો તડકો એવો, સિગ્નલમાં પાછું ઊભું રહેવું, ગરમી બહુ થાય. Your voice is telling me you'll catch my phone. So how do I? લ્યો પહોંચી ગયા આરટીઓ અમે. આમ જોઈ લ્યો ગાડીઓની હોન્ડાની લાઈન જ છે બધા ટેસ્ટ ડ્રાઈવ દેવા વાળા. ભાઈ હવે હું અહીંયા આવ્યો હતો, મારે જે લાઇસન્સ કઢાવવાનું હતું તે રાજકોટ જ. ઊભી રાખ. હવે પાછળથી હોન્ડા લઈ લે અંદર ને પાર્ક કરી દે, એને જ કરવું. પાછી વાર લે હે ડ્રાઈવરમાં તો હું મારું પાર્ક કરતો હોઉં, તું રાખ દે. હેલ્મેટ લઈ લઉં બરોબર. આની ભાઈ એક તો હેલ્મેટ નથી, અને હેલ્મેટ સિવાય પછી ટેસ્ટ ન દેવા દે. હું શું કહેવાય, ગાડી મારી પાર્ક કરતો હોઉં સીધી છાંયે, કાંઈ વાંધો તો નહીં. એટલે પેલું ડોક્યુમેન્ટ ના દેવા જોઈએ, એમાં સામે બારીએ જમા કરાવવા જોઈએ, પછી એપ્રૂવ થાય બધું. શાંતિથી ગાડી રાખી દઉં છાંયે હું. હા બસ આના જેવું કંઈ નહીં પ્રોપર. એને ગોતવો જોઈએ ને ક્યાં ઊભો હે. ગયો ને આપણો બુટલેગર આઠડાનો ટેસ્ટ દેતો આવ્યો, એ ઊભો એમાં દઈ દીધો એના ટેસ્ટ આઠડાનો. ફોર વ્હીલ ક્યાં ગોતવા જાય? આમાં થયું એવું કે ફોર વ્હીલ અમારા પાસે હે ને, અમે બે આવ્યા હતા ઓનલાઈન. હવે કોઈકને ફોન કરે હગાવાલાને, શોરૂમમાં જ નહીં મગાવી એમ. હવે પેલા હગાવાલાને કંઈક ફોન કરે કે ગાડી કોઈક દઈ જાય. અહીંયા શું કહેવાય, ભાડે ગાડી લેતા હોય ને એ લગભગ કોઈ લોકો હે નહીં કે દેખાતું નથી કોઈ, એને કરે ને આ જ બેઠા હોય તો એ લોકો ભાડે ગાડી આપી દે 300 રૂપિયા એવી રીતના, કેમ કે ટેસ્ટ આખો થઈ જાય ને ગાડીનો એટલે. તો હવે કોઈ દેખાતું નથી. હવે જો ફોન કરે છે ગાડી મોકલાવા લોકો કોકની અહીંયા ક્યારના બેઠા હોય ગાડીવાળાને રાજુ કોઈ આવે તો એક જણાને ફોન તો કર્યો હોય કે ગાડી મોકલાવો તમે. તો હવે જોઈ શું થાય કે તો બીજું કાંઈ ન થાય, મમરાઈ ભરાઈ જાય આમાં. અહીંયા કોઈ ગાડી દેવા હે ને તૈયાર નથી અત્યારે. એમ કે ના ભાઈ હાલતું નથી એમ કરે. હવે એક જણાને ફોન કર્યો, હવે આવે તો સારું. શું લાગે? આપણે ઘણા ઓપ્શન બીજી મગાવશી, મગાવ તો સારું હોય. આજના દીમાં તારું પૂરું થઈ જાય ને તો વાંધો નહીં. હવે રાહ જોઈ ક્યારે આની ગાડી આવે, પછી ટેસ્ટ દેવો ક્યારે જાય. અમે જો અહીંયા ક્યારના બેઠા. આ કર્યો એના એક ભાઈબંધને ફોન, એને કીધું કે ભાઈ તું ગાડી મોકલ. હવે એનો ભાઈબંધ કે હું 2 વાગે નવરો થઈને ગાડી લઈને આવીશ. હવે રાહ જોઈને બેઠા. હવે 45 મિનિટની વારે 45 મિનિટથી હવે બેસી. હવે આવે તો થાય. હવે એનું ભાઈબંધ બરોબર ને આવે જ ને ન આવે ઘરે જઈને મારું ખબર ખરેખર જોઈ તો હવે નો આવ્યો ને તો ઘરે જઈને મારવા જવાનું યાદ રાખજો બધા. આવે તો સારું. હવે આ જાય ટેસ્ટ દેવા પછી નવડા થઈને સીધા ઘરે તો જાય. અમે રાહ જોઈ ક્યારે એની ગાડી આવે. પેલા ભાઈ ગાડી દેવા આવે ને બદલે હવે અમે ગાડી લેવા આવ્યા. હું ગાડી હલાવું જો અત્યારે. આમ જોઈ લે જોવું હોય તો આ બેઠો હોય છાન માનો. હું હવે ગાડી હલાવીને જઈશ ને પછી આ ટેસ્ટ ડ્રાઈવ દેહે. વરી અહીંયા પાછી મૂકવા આવવાની, વરી પાછું આનું હોન્ડા લઈને ત્યાં જવાનું, વરી મારું હોન્ડા લઈને નીકળીશ. માથા મારમાં મોડું થાય. Feel the ground. I wear my heart, you wear a crown. Wish I wasn't late to know. Start
stars don't shine when there's only satellite. તો ગાઈસ અત્યારે જો આરટીઓ પૂગી ગયા અને અત્યારે આ એમણે ચક્કર મારે કે થોડોક હું ગાડીમાં હાથ બેસી જાય એટલે. અને ગાઈસ વચ્ચે કેવું થયું ખબર, ટ્રાફિક પોલીસે ઉભા રાખ્યા અને ગાડી લેવા બીજાની લાયસન્સ તો મારી પાસે હતું, વળી કે પીયુસી દેખાડો, પછી તમારે કે ગાડીનો વીમો ને એવું દેખાડો, એ બધું દેખાડ્યું. એક ડોક્યુમેન્ટ ને ડેટ પૂરી થઈ ગઈ હતી તો વળી જે ભાઈની ગાડી એને ફોન કર્યો, ડોક્યુમેન્ટ મગાવ્યું, પછી કે ના ના ભાઈ હવે જવા દે તમે. ત્યાંથી છૂટા થયા, વળી અહીંયા કોઈ ગયા જો હલાવા બેઠો હે ક્યારનો. હવે વાંધો તો હવે એમ નથી, પાસ તો થઈ જાય ડ્રાઇવિંગમાં, આમ જો કઈ વાંધો નથી આવતો. પેલા બીજા ગેરમાં બધું એને રીતના હેન્ડ લેતા ફાવે જ છે. હવે ખાલી એ ધ્યાન રાખવાનું કે જો આ જા હે આંઠડો કરશે, રિવર્સ કરશે, પાર્કિંગ કરશે, ઢાળ ચડાવશે, એમાં જોવાનું. જો એમાં ભૂલ થઈ ગઈ ને એમાં ઢારમાં થઈ જાય ને તો હવે ખાલી ઈ જ જોવાનું હે કે રિવર્સમાં આને શું ભૂલ થાય શું નથી થતી. અને અત્યારે જો ઈ જ કરીએ બધાય કે મીન્સ કે આ એક જગ્યાએ જવા દે, હું કહું કે અહીંયા જવા દે, અહીંથી રિવર્સ લઈ લે, વાર લે, એ જ આ વસ્તુ અત્યારે હું એને શીખડાવું. હા લઈ લે રિવર્સ, પાછળ જોઈ જાય, ધીમે ધીમે, હાવ ધીમે ધીમે, એમ કે કેડી છે, આ તો સીધો રસ્તો છે. હા એમ જવા દે રિક્ષાવાળાને. રેડી, બે બાજુ જોતો રહી જાય. રેડી, ફૂલ ટર્ન. જો બંધ પડી ગઈ, ચાલુ કર પાછી. હા એમ રેડી, કઈ વાંધો નહીં. હાલો પેલો ગેર. ને તો સ્પીડ જ રાખવી જોઈએ રિવર્સ ની એની ને, એમ કે ઓલા માઇકમાં બોલતા રહેતા છે. હાલો રેડી, કાંઈ વાંધો નહીં, આવડી તો જાય છોકરાને, નીકળી જાય, બધું થઈ જાય, કાંઈ વાંધો નથી. અત્યારે થોડાક આટા મારી તો ગાઈઝ હવે આરટીઓ થી અમે નીકળી ગયા પાછા ગાડી મૂકવા હાટું. અને આ રિઝલ્ટ યસનું એમાં એવું કે યસ થઈ ગયો છે ફેલ ડ્રાઇવિંગ ટેસ્ટમાં. હું કેમ, સૌથી પહેલા જે પાર્કિંગનો ભાગ આવે ને, રિવર્સ લેવાની, પાર્ક કરવાની, એમાં એને સેકન્ડ મિસ થઈ ગઈ. કંઈક 90 સેકન્ડ આવે એની બદલે 120 સેકન્ડ ઉપર હોય ગયો, એટલે સેકન્ડ પૂરી થઈ ગઈ. તો આ ભાઈ થઈ ગયો ફેલ એમાં. બાકી બધી વસ્તુ પ્રોપર હતી એમાં ના, પણ આ એક વસ્તુ હતી જેમાં એ રહી ગયો. તો એ ફેલ થઈ ગયો એટલે પાછી નવી તારીખ લેવી જોઈએ. નવી તારીખ લઈને પાછો એને ધક્કો ખાવો જોઈએ, પાછી ટેસ્ટ દેવી જોઈએ. હવે એ ટેસ્ટમાં જો પાછું પાર્કિંગમાં આવી ગયું મારવું ન પડે આને. આમ જોઈ લ્યો, હવે ગાડી હલાવતો જાય છે. હવે એલા આમ ગાડી આવડે તને બરોબર, તો પાર્કિંગમાં હું કેમ લઈ જાય બરોબર ને? દેખાવું જોઈએ ને બારી, યાર બારી જ નથી દેખાતી. આપણને નતું દેખાતું. જો આ બે અરીસા આપ્યા બરોબર, આપણને સાઈડમાં દેખાય હતા ને, તો પેલા નીચે કરી લેવાય ને, નોંધતા હતા તો. આવું હે બધું. લ્યો રહી ગયો આપણો ભાઈ. હવે આમાં શું કરવું હવે આનું? તો ગાઈઝ એક જગ્યાએ એવા હતા રસ પીવા આટો. જો અહીંયા રસ પી નીકળ્યા, બહુ મસ્ત મીઠો રસ હતો. તો હવે રસ પી લીધો, હવે સીધા નીકળી ઘરે જવા આટો. બરોબર ને, સીધું જવું હોય ને. હે આમ જવા દે સીધી હાલ. એ કે રખડતું જવું હોય, મારે કઈ રખડતું નથી જવું. તારે રખડવું હોય તું તારી રીતના રખડતો હોય જાવ, હું મારી રીતના જાઉં. તો હાલો હવે સીધા નીકળી ઘરે જવા આટો. મારો ગતિડો એસલો કે મારે રખડતું જવું હે ઘરે. આપણે કહે તે રખડવાનો ટાઈમ નથી, વળી રખડવા બેસી તો મોડું થઈ જાય. અત્યારે અમે 6:30 તો વાગવા એવા હે, 8 વાગે થોડું પછી ઘરે જવાય એટલું મોડું. એના કરતાં સીધા હવે ઘરે વહી જાય ને તો હજી કલાકમાં પહોંચી જાય. 7:30 તો ઘરે પહોંચી જ જાય. એ નિરાયતે આયલા જાય ઘરે. ઉતાવળ તો કાંઈ હે નહીં. હવે આનું કામ જે કરવાનું તો પતી ગયું, ભાઈ રહી ગયો હે હવે પાર્કિંગની વાહે. જોઈએ હવે બીજો જે એનો વારો આવે, મીન્સ કે જે તારીખ આવે ત્યારે બીજી. તો ગાઈસ આમાં અત્યારે થયું એવું કે હું આગળ નીકળી ગયો અને યશ રહી ગયો એમાં. હવે યશની એને રાહ જોઉં કે પહોંચ્યો ક્યાં, લગભગ એમ કે હું તારી નજીક જ છું. હું એની આગળ નીકળી ગયો, મને ખબર નથી. મીન્સ કે જો થયું કેવી રીતના ખબર હે, મારે એને ગ્લવ્સ પહેરતા હે ને ભૂલાઈ ગયા હતા. એને ગ્લવ્સ પહેરવા હાટું હું એને એક જગ્યાએ ઊભો રહ્યો. એમાં ભાઈ નીકળી ગયો આગળ અને મને કાંઈ પછી દેખાણો નહીં, તો હું એની આગળ નીકળી ગયો. હવે મને ફોન આવે કે ક્યાં પહોંચ્યો તું? હવે અહીંયા ઊભો જોવે, રાહ જોવે ને આવે એટલી વાર. હવે કામ કરવું, રસ્તા વચારે હે ને થોડીક હજી એને આગળ ઊભી રાખી દો ગાડી. બસ જો આ પ્રોપર જગ્યા હે, અહીંયા હવે હોન્ડા રાખી દો ઊભું. કોઈને કાંઈ નડે નહીં, વાંધો ન હોય, નહીં આવી જાય એટલે આયલા જાય પાછા. અને જો હવે અત્યારે પહોંચ્યો હે, મારી રાહ જોઈને ઊભો તો વાહે ને હું નીકળી ગયો આગળ. મને ફોન કરે, હવે માઇક આમાં મારે કનેક્ટ હોય, એનો અવાજ કંઈ મને સંભળાય નહીં. સાઈડમાં ઊભી રાખીને પછી જો તારા વાત કરી ત્યારે તું ભેગો થયો. હવે નકર મારે જે હોત તો આગળ નીકળી જાય બીજો. જા દે હવે, જા વીલી કરતો આવેલો જા. એટલે શું થાય ખબર હે,
વિલી કરતો આવેલો જ એટલે કે એક ટાયરે ગાડી હલાવીને આગળ આવેલો જાય એમ. તો ગાઈઝ હું ને બુટલેગર અત્યારે પહોંચી ગયા ઘરે અને આવી ગયો જો ચશ્મા પહેરીને બેઠો હોય અત્યારે. આનો ગાઈઝ એક એને મસ્ત એને થંબનેલ લેવો હોય, જે ફેલ થયો હોય ને જે ડોક્યુમેન્ટ એમાં ફેલ લખેલું આવ્યું ને મસ્ત થંબનેલ લેવો હોય, બરોબર ને? નહીં ડોક્યુમેન્ટ દઉં તો કર ને. જોવું એ લઈ લઉં તો નો દે તો થંબનેલ ફોટો આવી જાય ભાઈબંધની. ઈ નહીં એવું નહીં કરવાનું નથી તું. પાકું થંબનેલનો ફોટો મસ્ત લઈશ. તો ગાઈઝ આ વ્લોગને હું અત્યારે અહીંયા એન્ડ કરું. જો તમને આ વ્લોગમાં મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ જરૂર કરજો અને કોમેન્ટ કરતા પણ ન ભૂલતા. તો હું મળું તમને એક નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. I feel like hell and you're in paradise.